હું જીવનમાં ક્યારેય કન્ફ્યુઝ થવા માંગતો જ નહોતો. મારા લાઈફની અંદર એક એવો ઇન્સિડન્ટ હમણાં થઈ ગયો હતો કે મારો મોબાઈલ જ્યારે ખોલી મેં ત્યારે મેં લગભગ મારા ફેમિલીમાં કોઈ મારે બધા જ બ્લોક હતા. તમને મોબાઈલ આપીને જે હેલ્પ કરી તો એની માટે તમે બે શબ્દ અત્યારે પોડકાસ્ટમાં શું કહેવા માંગો? એ વાત ઉપર હું ખુદ રોંગ હતો કે આ વસ્તુ મારે ના કરાય, પણ કે તમારા નજીકના જે ફ્રેન્ડ છે એ તમારો કન્ટેન્ટ તમને વિધાઉટ પરમિશન યુઝ કર્યો. તમારું બધાનું સ્વાગત છે ફરીથી આપણા નેક્સ્ટ એપિસોડમાં લિસનર્સમાં. તો આજે આપણી સાથે અનકન્ફ્યુઝ ધ્રુવ કરીને ઇન્સ્ટાગ્રામ આઈડી છે, જે એક ઇન્ફ્લુએન્સર છે. તો આજે આપણી સાથે એ જોડાણા છે, તો આપણે એનું સ્વાગત કરીએ. તો કેમ છે ધ્રુવભાઈ? બસ ખૂબ મજામાં. તમે કેમ છો? એ કહો. અમે બસ જલસા અમારે તો આપણે શરૂઆત કરીએ. તો તમારું નામ, કે જેમાં તમે નામમાં જ રાખ્યું છે અનકન્ફ્યુઝ, તો પહેલેથી કન્ફ્યુઝ હતા કે હમણાં થઈ ગયા? ના, એવી તો કોઈ સિચ્યુએશન આવી જ નથી મારી જીવનમાં કે અનકન્ફ્યુઝ. મતલબ નામ મેં એટલે રાખ્યું હતું કે હું જીવનમાં ક્યારેય કન્ફ્યુઝ થવા માંગતો જ નહોતો. અચ્છા. કન્ફ્યુઝ એકય વાતમાં થવાનું જ નથી, એટલે મેં નામ રાખ્યું હતું કે અનકન્ફ્યુઝ ધ્રુવ. ક્યારેય કન્ફ્યુઝ જ ના થવું જોઈએ. તો કન્ફ્યુઝન આવ્યું કે આવ્યું જ નથી હજી? ઘણા બધું આવી ગયું, પણ એ તો દર્શાવાય નહીં ને વાત. પણ નહીં, તોય નામ એવું છે કે મારું પહેલેથી સૂત્ર દી રહ્યું છે કે નેક્સ્ટ સ્ટોપ ઓન ટોપ. એમાં કોઈ હવે અડચણ આવે તોય આપણે કોઈ ધ્યાન નહીં દેવાનું. બરોબર છે. અને બીજું એક તો જોઈએ તો હાઇલાઇટ તમારી એક આ હેરસ્ટાઇલ જ થઈ છે. એની પાછળ શું સ્ટોરી છે? હેરસ્ટાઇલ નું તો રાજ એવું છે કે મારા ફાધર છે ને એમની સેમ મારી જેવી જ હેરસ્ટાઇલ છે, એટલે ફાધર્સ ને રિલેટેડ તે મેં રાખેલ. બરોબર. અને તમે કન્ટેન્ટ ક્રિએશનમાં તમે ક્યારથી આવ્યા? કન્ટેન્ટ ક્રિએશનમાં તો હું ઘણા ટાઈમથી મારે કરવું હતું, પણ હું થોડુંક નોલેજ ખૂટતું હતું મારી પાસે, અને સેમ મારી પાસે ટાઈમ ને બધી વસ્તુનું ગેજેટ્સ ને બધી વસ્તુ ઘટતી હતી. પણ થોડું ઘણું બધું મેનેજ કરીને હમણાં મારે લગભગ 7 થી 8 મહિના થયા. હા, પ્રોફાઇલ. જયારે તમારી પાસે મતલબ કે આ ગેજેટ કે જયારે ઘટતું હતું ત્યારે કોઈ હેલ્પ કરી કે ગેજેટ બાબતે, કે લ્યો ભાઈ આવડું તમે યુઝ કરો? હા, લાઈફની અંદર એક એવો ઇન્સિડન્ટ હમણાં થઈ ગયો હતો કે મારો મોબાઈલ બંધ થઈ ગયો. મોબાઈલ ની અંદર વધારે પાવરના કારણે આઈસી ઉડી ગઈ હતી. જેથી કરીને મારું જે મેઇન ડિવાઇસ હતું iPhone 12 મિની, એની અંદર બધી વસ્તુ મારી વાઈફાઈ ઉપર જ ફોન આખો ચાલે, એમાં કોલ કરી ના શકે કોઈ બી. અને ઈ જ સંજોગમાં મારી સાથે હું બે નામ લેવા માંગીશ પોડકાસ્ટ ની અંદર. વંદિત રાજપુરા મારો ખાસ મારી રાત દિવસ મારી હારે રહેવા વાળો, અને રોશન બ્લોગ્સ એ મારી હારે રહ્યા છે, અને એને મને ખૂબ સપોર્ટ કર્યો. અને સાથે વિરેનભાઈ મકવાણા ધ સુરત સિટી ટૂર કરી, એમને મને ખૂબ સપોર્ટ કર્યો. એને મને એક મોબાઈલ આપ્યો હતો કે આ જ્યાં લગી તું નવો મોબાઈલ ન લે ને ત્યાં લગી તું આ મોબાઈલ રાખજે. વિડીયો. હા, એમ જ. કોઈ બોલું બધી વસ્તુ કોઈ નહીં કે અરે ભાઈ તું પૈસા દે, આમ તો કોઈ નહીં. નિસ્વાર્થ પ્રાણે મને એને આપ્યો હતો મોબાઈલ. બરોબર. તો તમે એ મોબાઈલ થી પછી શરૂઆત કરી વચ્ચે? હા, મતલબ ત્યારે મારી સાથે રોશન બ્લોગ્સ છે, પછી વંદિત રાજપુરા છે, એ લોકો મારી સાથે, એને કોઈ લેવાનું કઈ પૈસાની કોઈ મતલબ નહીં. રાત્રે 12-1 વાગ્યા સુધી મારી સાથે પ્રમોશન કરવા આવે, મારી સાથે કન્ટેન્ટ ક્રિએશન કરવા આવે. ઘણી બધી વસ્તુમાં હેલ્પ કરી છે મારી. તો તમને મોબાઈલ આપીને જે હેલ્પ કરી તો એની માટે તમે બે શબ્દ અત્યારે પોડકાસ્ટમાં શું કહેવા માંગો? એની માટે બે શબ્દો કહેવા માંગે કે એટલે આનો તો હું કોઈ ઋણ ચૂકવી જ ન આવ્યું, કેમ કે આ સમયમાં જે મારી હારે રહ્યા છે ને એ લોકોને તો હું જિંદગીભર કોઈથી ભૂલી શકું છું જ નહીં. અગર ઇન કેસ મને કોઈ અપશબ્દો કોઈ બોલી દે, મને બે લાપા પણ મારી આપે ને તો બી નહીં એ શબ્દોમાં, કેમ કે એ વસ્તુ કોઈથી ભૂલાય જ નહીં. બરોબર. ખૂબ સરસ. અને તમારી ફેમિલી તરફથી કેટલો સપોર્ટ રહ્યો તમને? ફેમિલી તરફથી તો ખૂબ સપોર્ટ છે. પ્રોફાઇલ જયારે ખોલી મેં ત્યારે મેં લગભગ મારા ફેમિલીમાં કોઈ મારે બધા જ બ્લોક હતા, કેમ કે બીક લાગે આપને કે આ કન્ટેન્ટ આપણે ચાલુ કર્યો છે. શરૂઆત કરી ત્યારે ફેમિલીમાં કોઈને ખબર જ નહીં હતી કે તમે શરૂઆત કરી છે? મેં શરૂઆત કરી છે. હા, હું ઘરેથી ખોટું બોલીને જ મેં ચાલુ કરી કે હું ખાલી નોર્મલ જસ્ટ વિડીયો બનાવું છું, આમ ને તેમ. મારા ઘરથી, મારા ફેમિલી થી માંડી, મારી સિસ્ટર, મારા બ્રધર, બધા મારા બ્લોક હતા. અને જયારે ખબર પડી કે તમે આ વિડીયો બનાવો છો, જયારે ખબર પડી ત્યારે કેવા રિએક્શન હતા ફેમિલીને? જો કે આ વસ્તુ બોલાય નહીં, પણ જયારે મારી ઘરેથી ખબર પડી ત્યારે પપ્પાએ બહુ ખીજાણા હતા. થોડોક માર્યો તો, પણ થોડોક માર્યો હોય. હા, થોડોક માર્યો તો, પણ એનું કહેવાનો મિનિંગ એ તો કે તે મને કહી દીધું હોત ને પહેલા, તો મતલબ એ વાત ઉપર હું ખુદ રોંગ હતો કે આ વસ્તુ મારે ના કરાય. પણ
કહી દેવાય જે પણ વિડીયો જોવે છે, જે કોઈ કન્ટેન્ટ ક્રિએશન આગળ કરવા માંગે છે, ઘરેથી પહેલા કહી દેવાનું કે ભાઈ આવી રીતે આમ છે. એ વસ્તુ પર રોંગ હતું ત્યારે. અને તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે હાલમાં? ફેમિલી બેકગ્રાઉન્ડમાં હાલ તો મારા ફાધર છે તે અત્યારે ફોટોગ્રાફર છે, બરોબર. તે એક્ટર હતા અને ખૂબ સારું એવું એમનું નામ પણ હતું અને ખુદ 4 થી 5 ફિલ્મ પણ કરી હતી. અચ્છા, ગુજરાતીમાં? હા, ગુજરાતી. અને ગુજરાતીથી યાદ આવ્યું કે ઘણા કન્ટેન્ટ બનાવતા હોય, હિન્દીમાં બનાવે છે, ઘણા ઇંગ્લિશમાં બનાવે, તો તમે મારી જેમ ગુજરાતીમાં જ કેમ? મને પહેલેથી ગુજરાતી ભાષા પર ગર્વ રહ્યું. હું મારા કોઈ બી પ્રોગ્રામ, હું આરે સિંગર પણ છું. મારા કોઈ બી પ્રોગ્રામમાં, મારા કોલેજની કોઈ બી ઇવેન્ટમાં, કોઈ બી વસ્તુ હોય ત્યારે હું એક વસ્તુ તો બોલું છું કે આપણે ગુજરાતી થઈને આપણે ગુજરાતનો ગર્વ હોવો જોઈએ. કેમ કે આપણે નહીં સાચવીએ તો બીજું કોણ સાચવશે? બરોબર છે, બરોબર છે. બીજી બધી ભાષા વાળા પોતપોતાને બહુ એટલે બહુ ગૌરવથી કહેતા હોય કે નહીં ભાઈ આ અમારી આમ, તો આપણે ગુજરાતી કેમ નહીં? આ વસ્તુ પહેલી. અચ્છા, અને તમે જે કહો છો કે તમારા ફાધર છે એ પેલા એક્ટર હતા, તો એ કેટલા મૂવી કર્યા છે એક્ટિંગ? મતલબ કે એ મેઇન રોલમાં એક્ટિંગ કરતા કે પછી બેકમાં? પપ્પા અમુકમાં મેઇન રોલ બી કરેલા છે, અમુકમાં એને જુનિયર સીન બી કરેલા છે. મતલબ વિક્રમ ઠાકોરના ડુપ્લિકેટ રોલ આવતા છે પણ એ મારા ફાધર કરતા. અને ખૂબ એનો મારે પહેલેથી સપોર્ટ રહેલો છે. હજી પણ આજની તારીખમાં પણ કાંઈ બી અટવાવ ને તો એનો પહેલો સપોર્ટ મારો એમનો છે. તમે જે રીતે કીધું કે તમે આ કન્ટેન્ટ ક્રિએશન કરતા એની પહેલા કે તમે એક સિંગર બી છો, તો આ સિંગર વાળી જર્ની કઈ રીતે શરૂ થઈ તમારી? સિંગર વાળી જર્ની મારી શરૂ થઈ હતી આજથી લગભગ હું ધોરણ 3 માં હતો ત્યારથી. ત્યારથી મારા ફાધર નું એક ડ્રીમ રહેલું કે મારો છોકરો સિંગર બને. અચ્છા. એટલે એને મને બધા મ્યુઝિક ના ઇન્સ્ટ્રુમેન્ટ આપેલા. હું ખુદ અત્યારે હાર્મોનિયમ પ્લેયર છું, સિંગર છું. સરસ. પછી બધી જ વસ્તુ એને મને શીખવાડી કે આનું આમ કરાય, આનું. મને બહુ એમાં પણ મને બહુ માર મારેલો કે મેં ગાયું જ નથી ક્યારે સરખું, કેમ કે ધ્યાન દઈને મને ખૂબ મારતા અને બહુ મને પ્રેક્ટિસ કરાવતા, મને ખૂબ વસ્તુ કરાવતા. પણ એ ત્યારે બહુ રાઈટ હતા કે હું ત્યારે મેં એની આજ્ઞાનું કોઈ પાલન ન કર્યું. જો મેં કરી દીધું હોત તો અત્યારે આ સિચ્યુએશન ઉપર ના હોત અત્યારે. તો અત્યારે એક લેવલ ઉપર સ્ટેજ ઉપર હોત. અને મારી પાસે લગભગ તો ઘણા બધા મારા ગીતો પણ એને બનાવ્યા પપ્પાએ. બરોબર. ખૂબ સારું એવું બનાવ્યું. એમાંથી તમારું ફેવરિટ સોંગ કયું છે? કે બધામાંથી મારું ફેવરિટ સોંગ તો એક છે, મારું એક બેવફાનું એક ગીત ગવડાવેલું એ ટાઈમ ઉપર નાનો હતો ને ત્યારે. તો બે કડી થઈ જાય એની વિશે. ઓ કાળજે કરી ગાઓ રે બેવફા, કાળજે કરી ગાઓ રે બેવફા, કયા ગુનાની દીધી આવી રે સજા, કયા ગુનાની દીધી આવી રે સજા. ગજબ ગીત છે. મતલબ આખું પેલું કહે ને કે બ્રેકઅપ ઉપર એવી રીતે છે કે એની ઉપર બ્રેકઅપ ઉપર. અને હાલ હમણાં થોડાક સમય પહેલા જ તે, મતલબ કે મારા કોલેજના 2 વર્ષ પહેલા, મતલબ 2 વર્ષ પછી જ તે, કે હમણાં એક મારું ગીત મેં ગાયેલું હતું મારી કોલેજની અંદર, શ્રી ઉત્તર ગુજરાત કોલેજમાં, કે હું રે દેશમાં ને મારા પિયુ પરદેશમાં. આ ગીત મારું ખૂબ વાયરલ ગયેલું છે. ઇન્સ્ટાગ્રામ ની અંદર લગભગ 3 થી 4 વિડીયો નાખ્યા છે, બધા મિલિયન્સ ઉપર વ્યૂ છે. સરસ સરસ. તો એક લેવલે તમે એક બાજુ સિંગર બી છો અને એક બાજુ કન્ટેન્ટ ક્રિએટર. તો હવે એમાં એમ છે કે તમે જે કન્ટેન્ટ ક્રિએશન કરો છો, જ્યારથી તમે શરૂઆત કરી છે ત્યારથી લઈને અત્યાર સુધીની જે જર્ની છે તમારી કન્ટેન્ટ ક્રિએશનમાં, એમાં તમારે કેટલું સ્ટ્રગલ રહ્યું? સ્ટ્રગલ ની વાત કરું ને તો પહેલેથી પપ્પાએ મને એક વાક્ય કીધેલું છે કે આખો હીરો આપણા ઘરે જ તૈયાર થવો જોઈએ. મારા પપ્પાનું એક પહેલેથી વાક્ય જ હતું કે આખો હીરો આપણે ઘરે જ તૈયાર થવો જોઈએ. એટલે તમામ વાતોમાં મને ટોર્ચર કરે, મને ખીજાય, બધી વાતમાં મને સપોર્ટ એટલો કરે, મને એક વસ્તુની કોઈ દી ઘટવા નથી દીધું. મારા ફાધરનો ખૂબ મોટો સપોર્ટ ગયેલો છે આની અંદર. આ સ્ટેજ ઉપર અત્યારે અહીંયા બેઠેલો છું એ પણ મારા ફાધરના થકી જ છે, બાકી હું ઝીરો જ છું હાવ. હા, એ વાત છે. સપોર્ટ કરે, જેટલો સપોર્ટ વધારે એટલે આપણે લેવલ બી વધારે. તો એ પ્રમાણે જોઈએ કે તમારા જીવનમાં એજ્યુકેશન કેટલું ઇમ્પોર્ટન્ટ છે? એજ્યુકેશન તો બહુ બધું ઇમ્પોર્ટન્ટ છે અમુક અંશે, કેમ કે હાલના યુગમાં એજ્યુકેશન વગર કશું પોસિબલ નથી. હાલ હું અત્યારે પ્રોડક્શન હાઉસની અંદર મતલબ એઝ અ એડિટર, પ્રોડક્શન હેડ તરીકે કામ કરી રહ્યો છું. ત્યાં પણ મને એજ્યુકેશન તો પહેલે. તમારું એજ્યુકેશન સ્ટેટસ શું છે? હું છું BCA પાસ છું, ફર્સ્ટ ક્લાસ પાસ છું. BCA બેચલરમાં પાસ. અચ્છા.
અને હવે તમે જોઈએ કે તમે કન્ટેન્ટ ક્રિએશન માંથી આગળ બીજું શું કરવા માંગો છો કે ખાલી કન્ટેન્ટ ક્રિએશન જ કરશો? નહીં, કન્ટેન્ટ ક્રિએશન માંથી ઘણા બધા આગળના બધા સપના પણ છે. મારું એમાંથી એક મેન મોટું સપનું છે કે મારે એક ફિલ્મ બનાવવી છે. ફિલ્મ બનાવી છે. હા, ખુદ મારે ડિરેક્ટ કરવી છે અને ખુદ મેન એક્ટર હું હોવો જોઈએ અને ખુદ બધી વસ્તુ મારે કરવી. તો તમે જે ફિલ્મની વાત કરો છો એ કઈ સ્ટોરી ઉપર છે? હોરર કે પછી? ના, હોરર ઉપર નહીં હોય. બધાના જીવનનું એક મેન પાત્ર હોય જે કહેવાય કે એની હારે તેને ટાઈમ આખો ગુજારિશ કર્યો, મતલબ કે આખો ગુજાર્યો એ મમ્મી ઉપર આખું બનાવવામાં આવ્યું. અચ્છા. અને એનું ટાઇટલ નક્કી છે, મમ્મી બસ 5 મિનિટ કરીને આખું પિક્ચર આવે. અચ્છા. હા, અને મેં અત્યારથી મમ્મી બસ 5 મિનિટ કરીને 3 કલાકનું પિક્ચર હે? હા, 3 કલાકનું પિક્ચર મમ્મી બસ 5. અને મૂવી મેં આખી સ્ટોરી પણ લખી નાખી છે. આજથી લગભગ ધોરણ 11 માં હતો ત્યારે મેં મૂવી આખી લખી નાખી. અચ્છા, સ્ટોરી લખાઈ ગઈ છે સ્ટોરી આખી? આખી લખી નાખી. બસ ખાલી શૂટ કરવાનું શૂટ કરવાનું બાકી છે. પણ હું મારી પાસે સ્ટોરી ઘણા બધા મારી પાસે પ્રોડ્યુસર પણ આવ્યા છે, ઘણા બધા ડિરેક્ટર પણ આવ્યા છે કે તમારી સ્ટોરી હું ખરીદી લઉં. પણ નહીં, એ વસ્તુ મેં કે મારું વિઝન હતી પહેલેથી જ મારે મૂવી બનાવવું છે, પણ મારા ખુદના દમ. બરોબર છે. તો હવે ઓડિયન્સ ને જરાક જણાવો કેદી આવશે મૂવી તમારું? મૂવી જેવો જ મને ટાઈમ મળે, મતલબ કે જેવો બધી મારે કહેવાય ને સંજોગ ને જોગ બે વસ્તુ આવે. જેવા જોગ ને સંજોગ બે ભેગા થઈ જાય એટલે મૂવી આવી જશે. એટલે મૂવી આવી જાય. લગભગ શોર્ટ ટાઈમમાં જ તે એનું શૂટ ચાલુ કરીશ. બરોબર છે. કેમ કે મારે જે વિચારેલું છે, જે મેં થિંકિંગ કરેલું એ જેવા કેરેક્ટર મને મળી જાય એટલે હું ચાલુ કરી દઈશ. ઓકે, તો આ તો મૂવી ની વાત થઈ ગઈ. અને તમે આગળ મૂવીઝ બનાવવા જ માંગો છો કે પછી આ તમારું એક જ ને અને પેલું અને છેલ્લું એક જ મૂવી છે? ના, પછી મારી પાસે ઘણી બધી સ્ટોરીઓ છે કે સ્ટોરીઓ બહુ નાની ઉંમરમાં મેં બધી વિચારેલી છે અને અત્યારે હું ઇમ્પ્રુવેશનમાં અત્યારે છે. બધી ઇમ્પ્રુવ થશે એટલે એના ઉપર હું કામ તો કરી શકું. અને હાલના જે કાંઈ કન્ટેન્ટ આવે છે મને લોકો દ્વારા એવું જાણવા મળ્યું છે કે તમે ટ્રેન્ડ નથી બનાવતા, તમે ક્રેઝ બનાવો. લોકોએ મને એવું કીધેલું કે તમે ટ્રેન્ડ નથી બનાવતા. કેમ કે હમણાં હાલમાં એક મારો રામાપીર નો એક વિડીયો કે રામાપીર બાપા પ્રગટ થાય છે. લગભગ સુરત નહીં પણ આખા ઓલ ઓવર ગુજરાતની અંદર ઘણા બધા લોકોએ આવા મતલબ વિડીયોઝ બહુ બનાવ્યા છે અને બહુ સારો રિસ્પોન્સ છે. અને પહેલેથી આપણું એ જ છે, આપણે કોઈનું કોપી નથી બનાવવું, આપણે બનાવીને એ લોકો કોપી કરવા, ત્યારે કન્ટેન્ટ ક્રિએશન. સરસ. હું એ જ તમને પૂછવાનો હતો કે તમારા જે મોસ્ટ ઓફ અમે રીલ જોઈએ ને, જે કે અમારી મીડિયા ટીમે જોઈ, તો એમાં કે રામાપીર ઉપર કન્સેપ્ટ છે. તો હું એ જ પૂછવાનો હતો કે રામાપીર ઉપર જે તમે બનાવો છો રીલ, એની શું સ્ટોરી છે? અત્યારે જે પણ કઈ છું એવું ગોગા મહારાજ, દ્વારકાધીશ ને રામાપીર સિવાય એ પોસિબલ જ નથી. એનાથી જ અહીંયા બેઠેલો છે. પહેલેથી ભક્તિ ભાવમાં મને બહુ રસ અને મારા ઘણા બધા વિડીયોમાં ભગવાન વિશેના બહુ બધા. બરોબર છે. અને મેં પહેલી મારી આ સિરીઝ બનાવી હતી ભગવાન ઉપર, આપણે જે લાલો ફિલ્મ આવી હતી ત્યારે મારો ભાઈ છે ખુશ, એના સાથે મેં બનાવેલું. તો અમારી મીડિયા ટીમ તરફથી ખબર પડી કે તમારા એક જાણીતા કે પછી એમ કે તમારા નજીકના જે ફ્રેન્ડ છે એ તમારો કન્ટેન્ટ તમને વિધાઉટ પરમિશન યુઝ કર્યો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર. તો એની શું સ્ટોરી? એની સ્ટોરી તો એવી હતી કે આજે મેં સ્ટાર્ટ કર્યું ત્યારે અનકન્ફ્યુઝ ધ્રુવ, ત્યારે ભાઈ મારી સાથે વિડીયોઝ બધું બનાવતા અને મારા કન્ટેન્ટ બધા મેં બહુ તમને વાત કરી એમ કે નાનો તો ત્યારથી લખતો આવો બધા કન્ટેન્ટ. અને એ બધા કન્ટેન્ટ મેં બનાવેલા એવા કે તમે ગમે એ પ્લેટફોર્મ પર મૂકો તમારું વાયરલ જ કન્ટેન્ટ જાય. તો એ ભાઈ મારી વિધાઉટ પરમિશન એની મને અજાણમાં રાખીને બધું યુટ્યુબ પર ચડાવી દીધું. મતલબ એનું ચડાવી દીધું ફેસ? એમ? હા, મતલબ કે મારા વિડીયો ડાઉનલોડ કરીને ભાઈ ચડાવી દીધા અલગથી આઈડીમાં. અને મને જાણ ના કરીને મને કોઈક અનનોન લોકો પાસેથી મને ખબર પડી કે આ ભાઈ આવું કર્યું હતું. જોકે ભાઈ હવે અત્યારે તો મેં કોઈ રાખ્યા નથી કોઈને, બધા એ બધા માતાજી એને સુખી રાખે. ત્યારે હતા એમ? ત્યારે હતા. ઘણા વિડીયો જોઈ કે તમારા જેપી આરે છે, જેપી પ્રદીપ કરીને, તો તમે એને લાવ્યા છો કે પછી ઈ તમને લાવ્યા છે? ના, સ્ટાર્ટિંગ ની વાત એવું છે કે જેપી ભાઈ નો મેસેજ આવેલો મારામાં કે ભાઈ તમને મારે મળવું છે. એટલે હું જો કે બધાને રિપ્લાય આપતો હતો કે નાનો ક્રિએટર હોય, મોટો ક્રિએટર કોઈ બી, કે મારે કામ કરવું છે લોકો હારે. એટલે મેં એમની સાથે વાતચીત કરી બધી કે ચાલો કે મળીએ. અને એક સિરીઝ મારી ત્યારે લાલાની સિરીઝ ચાલુ હતી, ત્યારે એનો મારે ઇન સિરીઝમાં જ મારો મેસેજ આવ્યો હતો કે મારે આવું બનાવવું છે તમારા જેવું. તો મેં તો કાંઈ નહીં ભાઈ, બનાવીએ. તો અમે લોકોએ મીટઅપ કર્યું ને બીજી કોઈ સિરીઝ અમે લખી અને એ સિરીઝ બનાવવા ગયા ત્યારે અમે વિડીયો બનાવ્યો કે લાલભાઈ લોચાનો આખો એક વિડીયો બનાવ્યો. જયારે આપણો ડાયલોગ ફેમસ થયેલો હતો લોચાનો લાલભાઈ વાળો.
એમાં બનાવ્યો અને એ લગભગ ગ્લોબલી વિડીયો ગયો અને લગભગ 4 થી 5 મિલિયન જેવા વ્યૂ આવ્યા, જેથી કરીને મારા ને એના એકાઉન્ટને ખૂબ બૂસ્ટ મળ્યું. અને પછી ધીમે ધીમે મેં એને શીખવાડતો ગયો કે આવી રીતે આમ વિડીયો બનાવતો રહે, આમ બનાવતો રહે. એ મને શીખવાડતો તો ગયો. તમે જે સ્ટોરી મેકી હતી કે ફ્રેન્ડ કે તમારી ફેમિલી કે તમે ક્વેશ્ચન પૂછો આપણે પોડકાસ્ટમાં લઈ લઈએ, તો આપણે લઈ લઈએ. હા, લે તો એમાં તમારો પહેલો ક્વેશ્ચન કે તમે ક્યાં રહ્યો છો? સુરત. સુરતમાં ક્યાં? એ તો બધાને ખબર છે. સુરતમાં ક્યાં? સુરતમાં રહું છું હું, ઉત્તરાયણ ની અંદર. અચ્છા કરે ભાઈ, તમારું કયું ગામ? મારું ગામ છે ભાવનગર ની પાસે સણોસરા. અચ્છા, અને તમારા પંખા કોણે પાસ કર્યા? જય રામા પીર. એકનો ક્વેશ્ચન, બેનને મળવા ઘરે ક્યારે આવે છે? મારી બેન ના દશે. મારી બેન ના છે કે શું કે થોડુંક હમણાં કે અમારું બીજું શેડ્યુલ બધું બીજી થઈ ગયું છે, એના કારણે નથી જઈ શકતો ઘરે. હું સાંજે સુવું છું પણ 1-2 વાગે વરો, મતલબ ઘરે જાઉં છું, બહુ ઓછો જ જાઉં છું અત્યારે. તો ક્યારે જવું છે હવે? હવે આ પોડકાસ્ટ બતાવીને જ જવું છે. હવે તો જવું જ પડે. તો આપણે એક રેપિડ રાઉન્ડ લઈએ કે તમને 6 ક્વેશ્ચન પૂછ્યું, સ્પીડમાં જવાબ આપી દેવાના. અરે બરોબર? ચાલો કરે. ફર્સ્ટ ક્રશ? મારા ફાધર. ઓ ભાઈ, અઘરું. ફર્સ્ટ રિલેશનશિપ? માય મધર. બીજું કઈ થયું જ નથી? કરે એની નહીં તો ઘરે ન જવા દેવા રે. પછી સિંગિંગ કે એક્ટિંગ? બેમાંથી એક. સિંગિંગ. સિંગિંગ. પછી ફર્સ્ટ ઇન્કમ કન્ટેન્ટ ક્રિએશન થ્રુ? 1500 રૂપિયા. 1500 રૂપિયા. અને તમારો રોલ મોડલ? રોલ મોડલ છે મારો એસપી ઇન્ડિયા અને ખુશાલ મિસ્ત્રી. છેલ્લો સવાલ, એસપી ઇન્ડિયા ને ખુશાલ મિસ્ત્રી. અચ્છા, અને તમારો છેલ્લો સવાલ, બીજેપી આમ આદમી? ઓબ્વિયસલી ભાઈ, બીજેપી તો હોય ને. તો આપણે લાસ્ટ ક્વેશ્ચન તરફ જઈએ કે આ પોડકાસ્ટ જોઈને કે પછી કે તમારા રીલ્સ જોઈને જે કન્ટેન્ટ ક્રિએશનમાં ઉતરવા માંગતા હોય કે ભાઈ હાલો ધ્રુવભાઈ કરે છે, પીડીભાઈ કરે છે, આપણે શરૂઆત કરીએ, તો એને તમે શું કહેવા માંગો? એને તો હું કાંઈ કહેવા માંગતો નથી. એને એટલું જ કહેવા માંગે છે કે કન્સિસ્ટન્સી બનાવી રાખજો. કે મારી નથી અત્યારે, મારી હતી ત્યારે મેં 365 દિવસ મેં કન્ટિન્યુઅસ મેં નાખ્યું હતું વિડીયો. પણ કન્સિસ્ટન્સી મેન છે, કન્સિસ્ટન્સી બનાવી રાખજો. અને બને એટલું નવું બનાવવાની કોશિશ કરજો. કોઈનું કોપી નહીં મારવાનું. નવું જેટલું તમારા મનમાં થિંકિંગ આવે, જેટલું આવડે એટલું નવું બનાવજો, તો તમારું માર્કેટમાં ટકી રહે. પણ ચાલુ રાખજો, હિંમત નહીં હારતા, એની ટાઈમ, ઇન ફ્યુચર. આ જ વસ્તુ કહી છે. તો તમારો આભાર કે તમે પોડકાસ્ટમાં આવ્યા. થેન્ક યુ. અને પબ્લિકને મોકો આપ્યો જાણવા કે કન્ટેન્ટ ક્રિએશન કઈ રીતે સ્ટાર્ટ કરવી, કે જર્નીમાં કેટલું સ્ટ્રગલ છે અને શરૂઆત કઈ રીતે કરી હતી તમે, તમારી ફેમિલી જે છે તમારી ઇન્સ્ટાગ્રામની, એને બધાને જાણવા મળશે. અને તમારા થ્રુ અમને કંઈક ઇન્સ્પિરેશન મળશે કે અમારે કઈ રીતે આગળ વધવું. અને તમારો પણ ખૂબ ખૂબ આભાર પ્રતિકભાઈ અને આખી ટીમનો, એમને આવું બધું મેનેજમેન્ટ કર્યું અને મારા જે કઈ વિચારો છે, મારી આખી સ્ટોરી લોકો સુધી પહોંચાડવા માટે આપનો ખૂબ ખૂબ આભાર.